અમદાવાદમાં જગન્નાથજીની રથયાત્રામાં અચાનક હાથી કેમ દોડવા લાગ્યા? તેનો જવાબ અમેરિકાના એલિફન્ટ રિસર્ચર ડોક્ટર જ્યોર્જ વિટમેયરે એક અખબાર સાથે વાતચીત દરમિયાન આપતા કહ્યું હતું કે અમદાવાદના હાથીના વિડીયો તેમણે ધ્યાનથી જોયા અને એવું તારણ આપ્યું હતું કે હાથી ગુસ્સે નહોતા પણ એ ભયભીત હતા. ડોક્ટર જ્યોર્જ વિટમેયરે જણાવ્યું હતું કે મેં વિડીયો જોયા અને હાથી ડરેલા હતા અને આજુબાજુ ભીડ હોવાથી ડરેલા હાથી એ વિસ્તારમાંથી શાંત જગ્યાએ ચાલવા જવા માંગે છે. પહેલા કેટલાક વિડીયોમાં એવું પણ લાગે છે કે હાથીઓ અવાજથી દૂર જવાનો પ્રયાસ કરી રહ્યા છે. એ ગુસ્સે નથી થયા કારણ કે તેઓ કોઈને મારતા નથી અથવા નુકસાન પહોંચાડવાનો પ્રયાસ નથી કરતા. જ્યારે દોડી રહેલા હાથી પાસે લોકોને મારવાની પૂરતી તક હોય છે. વિડીયોમાં જોઈ શકાય છે કે જ્યારે દોડતા હાથીને રોકવામાં આવે છે ત્યારે તે કોઈને મારવાનો પ્રયાસ નથી કરતા પણ તે જગ્યાએથી દૂર શાંત ખાલી જગ્યામાં જવાનો રસ્તો જ શોધે છે અને ત્યારે તે એક ગલી તરફ દોડવા લાગે છે. એલિફન્ટ રિસર્ચરે કહ્યું છે તે પ્રમાણે હાથી લોકો કચડાય નહીં તેનું ધ્યાન રાખતા હતા અને જો ગુસ્સામાં હોત તો બીજા હાથીને પણ નુકસાન કર્યું હોત.